કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા 4 ફૂટની ગણેશજીની પ્રતિમાની સ્થાપનાની છૂટ આપવામાં આવી છે। ત્યારે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઇકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા સ્થાપના માટે અભિયાન હાથ ધરાયું છે। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીને ધ્યાને લઈને ભક્તોમાં જનજાગૃતિ ફેલાય એ માટે ઇકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના માટે અભિયાન શરૂ કરાયું છે, જેમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ તથા બેઠક માટે પાટલો તથા છોડ માટે પાત્ર દક્ષિણા રૂપે ₹900 રાખવામાં આવ્યું છે। તો ઇકો ફ્રેન્ડલી ગણેશા માટેના પાટલો અને છોડ માટે સ્ટોક પણ મર્યાદિત હોય, જેને લઈને વેબસાઇટ પર નોંધણી કરવાની ફરજિયાત હોવાનું પણ જાણવા મળ્યું છે। જય શ્રી ગણેશ। સુરત શહેરના તથા આસપાસના સમગ્ર વિસ્તારના ભાવિક ભક્તજનોને ખાસ નમ્ર નિવેદન કરવામાં આવે છે કે આ વર્ષે સરકારશ્રીએ 4 ફૂટ સુધીનું મૂર્તિનું પરમિશન આપ્યું છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ અથવા માટીની મૂર્તિની સ્થાપના થાય અને સાથે સાથે ત્યાં જે કોરોનાનું જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનનું સંપૂર્ણપણે ચુસ્તપણે પાલન થાય એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે કે જેથી રાષ્ટ્રની અંદર, દેશની અંદર, સમાજની અંદર કોવિડનું ફેલાવો બિલકુલ નહીં થાય। અને સાથે સાથે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ તરફથી 1 ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે અને એની સાથે એક પ્લાસ્ટિકનું ટોપ પણ આપવામાં આવશે, જેની અંદર આપ વિસર્જન કરી શકશો। અને આ મૂર્તિ અને ટોપ સાથે એનું કિંમત છે ₹900। ગણેશ ઉત્સવ સમિતિનું જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપ એનું જે છે જે આપ મૂર્તિ નોંધાવી શકશો, તો મૂર્તિ જે છે મૂર્તિ આપણે મળી શકશે। સર્વે ગણેશ આયોજક મિત્રોને મારી નમ્ર નિવેદન છે કે સરકારશ્રીનું જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનનું પાલન કરીને આપણે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ ભાવ શ્રદ્ધા સાથે ઉજવીએ, એ જ આપણી આપ સૌને અભ્યર્થના અને પ્રાર્થના। કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ ઉજવવા કોવિડ ગાઈડલાઇન આધારે પરવાનગી આપી હોય, જેને લઈને ઇકો ફ્રેન્ડલી ગણેશાની ઉજવણી કરવા આહવાન કરાયું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।